પહેલી વાત તો 2014માં જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે માનનીય નરેન્દ્રભાઈ એવું કહેલું કે મિનિમમ ગવર્મેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ, સરકારની દખલ ઓછામાં ઓછી, અને એ સરકાર થકી જે વહીવટ થવો જોઈએ અથવા તો વહીવટી ક્ષમતા દેખાવી જોઈએ તે વધારેમાં વધારે. હવે આ પહેલી વાત તો એ કે આ કાયદો એ નરેન્દ્રભાઈએ કરેલી જાહેરાતનો છેદ ઉડાડે છે. આમાં તો મેક્સિમમ ગવર્નન્સ થઈ જાય. તમારા વ્યક્તિગત નિર્ણયોમાં પણ કાલે ઉઠીને બાળકનું નામ શું પાડો એ બાબતમાં પણ તમારે જો સરકારને 5 નામો આપવાના હોય અને સરકાર એમાંથી એક નામ નક્કી કરીને આપે એ નામ જ પાડવાનું અને એ નામ જ તમારા જન્મ મરણના દાખલામાં એટલે જન્મના દાખલામાં નોંધાઈને આવે એવું થાય તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. કારણ કે સરકાર સાંસ્કૃતિક રીતે લોકો પોતપોતાના બાળકોના નામ યોગ્ય રીતે આપે છે કે નહીં તે બાબતમાં ચિંતિત હોય અથવા સમાજ ચિંતિત હોય અને ચિંતાનો પડઘો આ પ્રકારના નિયમોમાં પડે. એટલે આ જે નિયમો છે એ નિયમોમાં ફેરફાર કરીને બંધારણ દ્વારા આપવામાં આવેલ વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર, મારે કયો ધર્મ પાળવો, મારે ક્યાં લગ્ન કરવા, કોની સાથે લગ્ન કરવા, પુખ્ત વયના થયા પછી લગ્ન માટેની વયમર્યાદા નક્કી કરેલી છે.